આખા ગુજરાતમાં વિધાનસભાની આજે આપણે જે ચિત્રોની અંદર આવતી 17 તારીખ એક જ વિચાર હોય. હું ભારતીય કિસાન સંઘનો પ્રમુખ હતો ને ત્યારે લેવા પટેલ તરીકે નતો. દરેક સમાજનો એક જવાબદાર માણસ એ સમાજનું કામ કરીને એ સમાજનું કામ કરે અને હોસ્પિટલની આજે કેટલો વિકાસ, એટલું જીવન મહિલાને માટે કે આપણા દીકરાઓ માટે સ્કૂલો ખોલી હોય એ વાવેતર કરી રહ્યા છે. આવો વ્યક્તિ આજે આપણે વચ્ચે ઉભાનો છે અને ઉભેલો છે. અત્યારે આવશે હમણાં અત્યારે રામજીભાઈ એના વિચારોને સમજી લઈએ. આપણે સમજદાર છે. તમારો ધ્યેય હોવું જોઈએ કે મારો ભાઈ છે, મારો ભાઈ આજે ગાંધીનગરની અંદર જશે તો મને લાગે છે અત્યારે જે રામજીભાઈ સેવા કરી કદાચ ન્યાય કર્યો હશે. રામજીભાઈ આ પદ ઉપર શું કોના વિચારે? એક પ્રશ્ન એ પણ થાય અમારા જેવા પણ. હું તો કોઈનો પ્રચાર કરવા નીકળ્યો નથી આજ દિવસ સુધી. પેલો આજે સરકારની અંદર પ્રબલન બધાને પચાવીએ, વિરોધ કરવાનો વિષય નથી. વાત કરીએ તો એ જ RS અને RR મને સાંભળે હું નાનો હતો ત્યારથી એ જ સમાજને આવો વિવેક અને વિચાર ભરેલો વ્યક્તિ અને એમાં પણ વલ્લભભાઈ પટેલની નાતે કે આજ એ સમાજનો સુકાની આજે મારીને તમારી વધારે ને વધારે સમાજની સેવા કરી શકે, કચ્છની સેવા કરી શકે, ગુજરાતની સેવા કરી શકે અને દેશનું સારા વિચારોમાં અને આ વિધાનસભામાં બેસીને પોતાના વિચારો આપી શકે અને શક્તિ એક કુદરતે એને આપેલી છે. મારા તમારા સપૂતને વિચારોની, મારા તમારા આંગણાની અને જરૂર પડે ત્યારે આ 17 તારીખે તમારી ફરજ બજાવ. અત્યારે 17 તારીખ આપણા હાથમાં છે, પછી આપણી જવાબદારી એ વ્યક્તિ ઉઠાવશે. તો વડીલો, માતાઓ અને જુવાન મિત્રો, ગુજરાત વિધાનસભાની એક નેતા નહીં પરંતુ એક સેવક એટલે ધારાસભ્ય તરીકે એમને જે વેતન મળે છે એ વેતન પોતે લેતા નથી. આ ધારાસભ્યની માળખાને ઉભો કરવામાં એમને યોગદાન આપ્યું છે. એ યોગદાન શરૂ થઈ અને એમની જે સેવાના કાર્યો છે એ સેવા કાર્ય એ યોગદાનને આપણે બધા જ જાણીએ છીએ. બહુ સમયે હું તમારો વડીલો અને માતાઓ અને જુવાન મિત્રોને વિનંતી કરીશ કે તમે સાથે તમારે ઉભા રહો. અમે કોઈ પાર્ટીની ટીકા કરવા માટે નથી આવ્યા. કોઈ પાર્ટી માત્ર ને માત્ર એક વાત કરવા આવ્યા છીએ કે સાચા લોકસેવક જે નેતા તમે અજમાવી જુઓ અને પછી 5 વર્ષ એને સેવા કરવાની તક આપો એવી હું આમજીભાઈ. ભારત માતા કી વિધાનસભામાં સર્વે મહેમાનો અહીં પધારી ચૂક્યા છે. તો હવે આપણે સર્વે મહેમાનો આપણા ઉમેદવાર ગામના સરપંચની તથા સમાજના અનુકૂળતા મળશે. તો સર્વે ભાઈઓને વિનંતી કે તેઓ અહીં આવીને બેસી જાય. મંદિરના ટ્રસ્ટી શ્રી નારાયણભાઈ રાવજી વલાણીને હું વિનંતી કરીશ કે તેઓ પણ વિનંતી કરીશ કે તેઓ પણ કાનજીભાઈ દેવજી વાગડિયા વિનોદગીરી કુંવરજી ભીમજી ખેતાણીને હું વિનંતી કરીશ કે તેઓ રામજીભાઈ આપણા ઉમેદવારનું સન્માન કરશે. ટ્રસ્ટીઓ રામજી પ્રેમજી ખેતાણીને હું વિનંતી કરીશ. આપણા ગામના સરપંચશ્રીને સરપંચ શ્રી ભલે રામજીભાઈને જન્મ આપ્યો એટલા માટે પણ આ વિસ્તારની સર્વજ્ઞાતિનું સારું. અહીંયા કેટલીક જ્ઞાતિના દરેક જ્ઞાતિ કોઈ છે કે દરેક જ્ઞાતિને સાથે લઈને ચાલવા વાળી આપણી જ્ઞાતિ છે. એ સાંભળજો.
રામજીભાઈનું રહેતું, હું જેટલો જાણું છું એટલા મેં ઇન્સાન. આપણા ઉમેદવાર હજુભાઈ, સવારથી પ્રવાસ ચાલુ છે ગામડાઓનો, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે, શું લાગે છે તમને? જ્યારથી પ્રવાસ શરૂ કર્યા છે ત્યારથી એક અપક્ષ ઉમેદવારને જે રિસ્પોન્સ શરૂઆતમાં જે માણસો સમજતા હોય કે અપક્ષ ઉમેદવારને પાર્ટી વગર ઉમેદવારને રિસ્પોન્સ ના મળે, પણ ગઈકાલથી જ્યારે પ્રવાસની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી જે ગામડામાં જ્યાં જ્યાં ગયા છે ત્યાં એક સારા પ્રતિભાશાળી વ્યક્તિત્વને કારણે દરેક વ્યક્તિઓ ઈચ્છે છે અને સારો આવકાર, દરેક જગ્યાએ સારો આવકાર મળી રહ્યો છે. પણ જો વ્યક્તિને જો ઓળખે નહીં અથવા તો વ્યક્તિના વ્યક્તિત્વને જો જાણતા ન હોત તો સહકાર મળો કદાચ અમે અપેક્ષા ઓછી રાખીએ. પણ એક સમગ્ર કચ્છની અંદર જે રામજીભાઈ શિવજી હિરાણી આરએસ તરીકે ઓળખાતા વ્યક્તિ એક નાના વર્ગથી કરીને મોટા વર્ગ સુધી દરેક વ્યક્તિના અનેક વખતો કામમાં આવ્યા છે. કે મેડિકલનું ક્ષેત્ર હોય, એક શિક્ષણનું ક્ષેત્ર હોય કે કોઈ કૌટુંબિક પરિસ્થિતિની અંદર દુષ્કાળ વખતે પણ અથવા ઘણી વખત જ્યારે ઘાસચારાની માંગણી કરવા માટે પણ ક્યારેક એની પાસે અપેક્ષા રાખી હોય, એ દરેક વ્યક્તિ એમાં સહકાર આપ્યો છે. ત્યારે લગભગ કચ્છના દરેક વ્યક્તિને ઓળખવાને વાસ્તે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સારામાં સારો સહકાર આમ જનતા તરફથી મળી રહ્યો છે. આ વખતે એક મુદ્દો તમે રજૂ કર્યો કે ભાઈ પટેલ આગેવાનો ચૂંટાય છે, પટેલ 24 માંથી મતો મળે છે, આગળ જાય છે, પણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત પ્રમુખ પદ બી નથી મળતું. જનરલી શું છે કે અત્યાર સુધી જે રીતે પદમાં ચૂંટાતા આવ્યા, હું ભૂતકાળ તરફ નજર માંડું અને અમે જોઈએ છીએ તો જે વિસ્તારમાં જે જગ્યાએ જે વસ્તીની પ્રભુત્વ હોય એ વિસ્તારના કેન્ડિડેટ ચૂંટાતા હોય છે. જેમાં 24 તરીકે ઓળખાતા વિસ્તારની અંદર મોટે ભાગે પટેલ 24 પટેલનો વિસ્તાર વધારે હોવાથી પટેલના કેન્ડિડેટ ચૂંટાય. પણ અત્યાર સુધી તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ ચેરમેન સુધીનું પદ મળ્યું છે, પણ હજી અત્યારે ભૂતકાળમાં અને આજે પણ પ્રમુખ પદ ક્યારે પણ મળ્યું નથી. એ તો આપ સૌ જુઓ છો અને સૌ જાણો છો. ઘણા એમ કહે છે કે માંગણી કરતા નથી. માંગણી તો બધાએ કરે, પણ જ્યારે પૂર્વ વડીલો જ્યારે બેઠા હોય, મોટા માતા જ્યારે બેઠા હોય ત્યારે આ ગણતરી અત્યાર સુધી લગભગ આ જ્ઞાતિની અવગણના કરવામાં આવી રહી હતી કે નહીં આપે તો ચાલશે, અને ચલાવતા પણ હતા. પણ હવે કદાચ સમય કદાચ બદલાવાનો હોય એવું મને લાગે છે, અને એના કારણે કદાચ અપક્ષની ઉમેદવારી પણ ઊભી થઈ એવું લાગે છે. બીજી એક સ્પીચમાં તમે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે પટેલ 24 ગામડાની મતપેટીઓ ખુલે એટલે ઉમેદવાર એક જ પક્ષના ઉમેદવારની જીત ફાઇનલ થઈ જાય. આ વખતે ચિત્ર કેવું રહેશે? એટલે એમ એવું છે, માણસની વિચારસરણી ક્યારેય બદલી શકાતી નથી. જે પક્ષની અંદર જે વિચારસરણીમાં જ્યારે માણસ કેળવાયો હોય ત્યારે એને વિચારસરણી જે બદલવી હોય તો બહુ મોટું કામ છે. તમે પણ જોતા હશો અત્યાર સુધી કે ઘણા વ્યક્તિઓ પક્ષાંતર કરીને બીજા પક્ષમાં જાય અને વળી પાછા થોડા સમય થાય પાછા મૂળ પક્ષમાં જતા રહે. કારણ કે જે પક્ષ સાથે જે રૂઢિગત જે બંધાયેલો હોય, જે વિચારસરણી ગળથુથી બંધાયેલી હોય, એ વિચારસરણી બીજા પક્ષમાં સ્થાન મળે, કંઈક માનાની થાય ના થાય, યોગ્ય જગ્યા મળે ન મળે, અને પાછી વિચારસરણી ક્યાં મેચ થાય, જે અસલ પક્ષમાં જ્યાં હોય ત્યાં. પણ આ વખતે જે તમે વાત કરી કે આ વિસ્તારમાં એક ચોક્કસ મતપેટી ખોલે, ચોક્કસ પક્ષના વ્યક્તિઓને હંમેશા વધુ મત મળતા હોય. એટલે હું એમ કહું છું, પક્ષનું નામ નથી લેતો, પણ અત્યારે તમે ભૂતકાળમાં પણ જોજો. મને ખબર છે 25 વર્ષ પહેલા આ વિસ્તાર એક જુદા પક્ષમાં હતો, અને ત્યાર પછી ધીમે ધીમે પરિવર્તન કરતા બીજા પક્ષમાં ત્યારે આવ્યો છે. અને છેલ્લા ઘણા સમયથી તમે સૌ જુઓ છો, વિજયને વરનારા પ્રતિનિધિની બહુમતી જ્યાં ઇક્વલ વોટ ચાલતા હશે ત્યાં અમારા બાધાપર કે સુખપર કે મિર્જાપર જે પટેલ 24 ગામના છે એ વિસ્તારમાં તમે આવશો એટલે એક કોઈ પણ એક પક્ષની પ્રગતિનો જે મતનો જે વિસ્તાર છે અથવા તો મતની જે સંખ્યા છે એ વધવા માંડશે, અને વિજયની જે સરસાઈ છે એથી વધવા માંડશે. એટલે એ તમે આંકડા તમે જોઈ શકો છો, આંકડા તમે જોશો તો ખ્યાલ આવી જશે કયા પક્ષને વધુ મળે છે. આ વખતે તમે એવું માનો છો કે આ બધી મતપેટીઓ અપક્ષ ઉમેદવારને લીડમાં લઈ જશે? જે વ્યક્તિ ઉમેદવારી નોંધાવે એ વ્યક્તિ હંમેશા અપેક્ષા રાખે કે અને આશા રાખે ને એ હંમેશા કહે કે હું જ જીતીશ. કદાચ એનું પ્રભુત્વ ન હોય તો પણ વ્યક્તિ એમ કહે, પણ
આ જે 10 નંબરના જે અપેક્ષ ઉમેદવાર ભાઈ રામજીભાઈ શિવજી હિરાણી, એનું વ્યક્તિત્વ એમ કહે છે કે બીજા કેન્ડિડેટ ગમે એવા હોય, પણ હમણાંનો સમય જ્યારે 18 વર્ષના વ્યક્તિને જ્યારે મતદાન કરવાની જ્યારે તક મળી છે ત્યારે લગભગ બધા બુદ્ધિજીવી વ્યક્તિઓ છે, બધા શિક્ષિત નવજુવાન દીકરા અને દીકરીઓ છે. એટલે માત્ર ને માત્ર પક્ષની સાથે વ્યક્તિની પ્રતિભા પણ જુએ એવું મને ચોક્કસ લાગે છે. કારણ કે પક્ષ મહાન છે, પણ સામે પ્રતિભા એટલી મહાન છે. જો સારી પ્રતિભાવાળી વ્યક્તિ જો કદાચ આવતી હોય તો એને બહુડી સંખ્યાનો સપોર્ટ મળે એવું મને ચોક્કસ મારું તારણ છે. અને આ વખતે કદાચ આવું જ કંઈક પરિણામ જુદું આવે એવી અમે આશા જોઈ રહ્યા છીએ. પ્રતિભાની વાત કરી, બીજી એક વાત તમે ઉપાડી, જે ધારાસભ્યોની ગ્રાન્ટ હોય છે, ગ્રાન્ટમાંથી અમુક ટકા આપવા પડે તો તમારા વિસ્તારમાં કામ થાય. રામજીભાઈ વતી તમે શું ખાતરી આપી? તમે સૌ જુઓ છો આજે ઉપલા લેવલે છે, લોકસભા લેવલે કે પછી કોંગ્રેસની સરકાર હોય કે બીજી કોઈ પક્ષની સરકાર, બધા એમ કહેતા હોય છે ગ્રાન્ટ ગવર્મેન્ટ જે આપે છે એ આમ જનતા સુધી પહોંચતા બહુ જ ઓછી થઈ જાય છે. ટકાવારી 100% ગ્રાન્ટ પહોંચતી નથી. એના વચ્ચેના જે માધ્યમો છે એમાંથી ગ્રાન્ટ ટૂંકી થતી આમ જનતા પહોંચી જાય છે, ઓછી થતી જાય. ત્યારે રામજી વ્યક્તિ પ્રત્યે હું એટલી ખાતરી ચોક્કસ આપું કે સ્વચ્છ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે, પૈસાની કોઈને મમત નથી, વ્યવસાય કોઈ કરતો નથી. જેને આજે બીજા માણસે પૂછો તમે શું વ્યવસાય કરો છો, એટલે કમને કંઈક વ્યવસાય એમ કે, પણ રામજીભાઈને તમે પૂછો કે તમે શું વ્યવસાય કરો છો તો એ કહે છે હું તો સેવા કરું છું. સેવા જેનો વ્યવસાય છે એને જેટલી ગ્રાન્ટ મળે એટલી ગ્રાન્ટમાં ક્યાંય કાપ આવે એ હું ક્યાંય જોતો નથી. કારણ કે 100% ગ્રાન્ટ એ આમ જનતા સુધી પહોંચશે. એની વ્યક્તિની પ્રતિભા, સ્વચ્છ પ્રતિભાને કારણે હું વિશ્વાસપૂર્વક ચોક્કસ કહી શકું. પટેલ 24 સિવાય કેવો પ્રતિભાવ મળશે? વિધાનસભાની ચૂંટણી છે, પટેલ 24 ના મતથી કોઈ ચૂંટણી જીતી શકાય નહીં. પટેલ 24 પોતાની આમ જનતાની પોતાના સ્વયંભૂ લાગણીના કારણે કે પોતાપણાની લાગણીના કારણે તો સપોર્ટ મળે, પણ એથી વિશેષ પણ જે પટેલ 24 ના ગામડા હોય એની અંદર રહેતી ઇતર જ્ઞાતિ પણ જે આ વ્યક્તિને ઓળખે છે, અને પટેલ 24 સિવાયના ગામડા એ બંને પશ્ચિમના ગામડા હોય કે ભુજ શહેરની સિટી હોય, પણ એક સારી પ્રતિભાને આ દરેક વ્યક્તિ ઈચ્છતા હોય છે, મનોમન ઈચ્છતા હોય છે. અને એવી તક જ્યારે મળતી હોય ત્યારે આજે પણ દરેક જ્ઞાતિ એના પ્રત્યે સારી એની ભાવના ધરાવી રહ્યા છે અને ઈચ્છે છે કે તમે આવો તો સારું, એ ભાવના આજે દાખવી રહ્યા છે. રાજકીય ચૂંટણી છે, પ્રચાર કાર્યમાં તમે પોતે બી જોઈ રહ્યા છો, ચૂંટણી એજન્ટ બી બન્યા છો, તો કેવો માહોલ ઓવરઓલ જોડાય છે? મને એવું લાગે છે કે જે રીતે શરૂઆત થઈ છે, પ્રવાસ થયો છે, અને જે રીતે સામેથી મીડિયા સામેથી આવી અને જે રિસ્પોન્સ આવે એનો મતલબ એમ થયો કે આ અપક્ષ ને કાંઈક મહત્વ આપ્યું એટલે એ એક પણ એક સ્પર્ધક બની ગયો છે એવું લાગે છે. અને અમારી જાતે એવું લાગે છે, અમે જ્યાં જ્યાં પ્રવાસ કર્યો અને જે પ્રવાસ હજી ચાલુ છે તો ત્યારે અપક્ષ તરીકે આજે પણ તમે જુઓ છો, આજે તમારી નજર સામે તમે જુઓ છો, એ એની સાબિતી છે. ગઈકાલે માનકોમાં સભા હતી, આજે સુપરમાં છે, જે રીતે ઓડિયન્સ સાંભળવા આવે છે કેવો રિસ્પોન્સ લાગ્યો? ઓડિયન્સ સાંભળવા આવે છે, જાતે આવે છે અને રિસ્પોન્સ સારો લાગે છે. અને એટલે અમને બળ પણ આપે છે કે નહીં આ વખતે કાંઈક અજુગતું હશે અને અમે અત્યારે વિજય તરફ જઈ રહ્યા છીએ. વિજય તરફ જઈ રહ્યા છો. છેલ્લા દિવસોનો ચૂંટણી પ્રચાર શું ટાર્ગેટ છે, શું વ્યૂહ અપનાવશો? બસ ચૂંટણી તો અમારી સ્વચ્છ પ્રતિભાથી જ જશે, કોઈ ખરીદ પ્રવૃત્તિથી ચૂંટણી લડવા નથી. કારણ કે મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકોની ફરિયાદ હતી કે સ્વચ્છ વ્યક્તિ રાજકારણથી દૂર ભાગે છે, તો આ એક વ્યક્તિ એને પહેલ કરી છે. એની પાસે ગાંડીવની અંદર બહુ ભાથા છે. ઘણા લોકોને પૂછશો કે ભાઈ તમે રાજકારણમાં શા માટે આવો છો, તો કે છે સેવા કરવા માટે. આ વ્યક્તિ અત્યારે ઓલરેડી સેવા કરી જ રહ્યો છે અને સેવા ઓર વધારે કરવા માટે જઈ રહ્યો છે. એટલે એક 65 વર્ષથી નેતા તરીકે જે આપણે લોકોને પસંદ કરીએ છીએ એની જગ્યાએ આ વખતે હું એમ માનું છું કે સેવક તરીકે લોકો પસંદ કરે, કારણ કે લોકો માટેનો વ્યક્તિ છે. અને આજે એક જ્ઞાતિ તરીકે જન્મ લીધો છે બરાબર છે, પણ એ સ્વર્ગ જ્ઞાતિનો છે. એ વૃક્ષ સાથે દરેકને છાંયો આપે છે. હોસ્પિટલ છે, લેવા પટેલ હોસ્પિટલ છે, એમાં કઈ જ્ઞાતિ નથી.
એની પાસે બે જ મેઇન કાર્ય છે, જે છે આરોગ્ય અને શિક્ષણ, જે સર્વત્ર જ્ઞાતિ માટે છે. અને બીજું પટેલ જ્ઞાતિની જે વાત આજે જે આવી રહી છે, પટેલ જ્ઞાતિની સાથે ઇતર જ્ઞાતિ પણ છે. જે આજે દરેક જ્ઞાતિ પટેલ જ્ઞાતિના ગામડાની અંદર તમે જોશો તો દરેક જ્ઞાતિ જે સમાયેલી છે એ ક્યાંક ને ક્યાંક પટેલ જ્ઞાતિની સાથે અને એ લોકોને ક્યારેક ઉપયોગી બનેલી છે. એટલે આજે પણ આ વ્યક્તિ જોવા જાવ તો પટેલ જ્ઞાતિ ઉપયોગી બને છે, કોઈ નુકસાન નથી કરતી. રહી વાત વ્યવસ્થિત, આજે સ્વચ્છ કેન્ડિડેટ છે, એના ભાથામાં ખાલી હોસ્પિટલ નથી, આ સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ છે, એના મારફતે કંઈક શાળાઓ, કંઈ યુનિફોર્મ, મેડિકલ સહાયા, એના સિવાય જે ઘરોઘર જે અનાજ છે એ પહોંચાડી રહી છે. પહોંચાડશે એની વાત જ નથી, પહોંચાડી રહી છે. આ વાસ્તવિકતા છે. એટલે હું એમ માનું છું કે એનો ચહેરો નામથી પણ લોકો જોવે છે. અને ભુજ શહેર પટેલ જ્ઞાતિ જે વાત, અને આનો જો ડર ન હોય તો અમારી પાસે જે પ્રલોભન આવી રહ્યા છે એ ના આવે તો એનું મહત્વ છે એ સાબિતી છે. આપણે શું પ્રલોભન એ વસ્તુ છે કે પ્રલોભન શું આવી રહ્યા છે કે ભાઈ તમે ખસકો આ પ્રલોભન. અને પ્રલોભન વિસ્તારથી હું નથી કહી શકતો, ખસકોની વાત આવે છે. શા માટે અપક્ષનું આટલું મહત્વ શા માટે આપવામાં આવે છે? હરાવવા માટે નથી ઉભા, અમે જીત માટે ઉભીએ છીએ અને અમને જીત મળશે, કારણ કે અમારી પાસે આ કેન્ડિડેટ પાસે પુષ્કળ ભાથું છે, લોકો એને આમ પ્રજા ઓળખે છે. અને જ્યારે ભુજ મત વિસ્તાર, આ તો કચ્છનું કાર્ય કરે છે, આ તો ભુજ મત વિસ્તારની આવેલી વિધાનસભાની અંદર 109 ગામ છે, ભુજ શહેર છે, એ લોકો નજીકથી તો ઓળખે છે, એને એનો ચહેરો ઓળખે છે, એને નામ ઓળખે છે, એને કાર્યને ઓળખે છે, એની પાસે પુષ્કળ ભાતા છે. એટલે આમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. કેમ કે છે કે અપક્ષ હરાવશે, ખોટા ઉભા છે, આ આવશે, એ વાત જ નથી. અમે જીતી રહ્યા છીએ. આઈબીના રિપોર્ટ તમે તપાસ કરો, આજે શું પરિસ્થિતિ છે.